મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો આજે આપણે વાત કરવી છે અણધારી આફત. મિત્રો અણધારી આફત એટલે શું, અને આ આફતની અંદર આપણે શું શું કરી શકીએ, આફતમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરવું જોઈએ, અને કેટલા પ્રકારની આફત આવે અણધારી, એના વિશે આજે આપણે મિત્રો જોઈએ. મિત્રો અણધારી આફત એટલે કોઈ પણ આપણે વિચાર્યું ન હોય એવું ઓચિતાનું કોઈ કષ્ટ આવે ને, એને મિત્રો અણધારી આફત કહેવાય. આ અણધારી આફત જીવનની અંદર જ્યારે માણસના આવે ને, ત્યારે માણસ છે ને ભાંગી પડે છે, તૂટી પડે છે. માણસ કલ્પના ન કરી હોય એવી સમસ્યાની અંદર ધકેલાઈ જાય છે. માણસને જ્યારે અણધારી આફત આવે ને, ત્યારે ક્ષણવાર તો એવું થઈ જાય છે કે આમાં હું નીકળી કઈ રીતે શકીશ, આમાં મને કોણ બચાવશે, આમાંથી હું કઈ રીતે ઉગરી શકીશ. મિત્રો આવી જ્યારે જ્યારે એના મગજની અંદર વિચારોની ગડમથાલ થવા લાગે છે, ત્યારે મિત્રો આપણે વિચાર કરીએ ને તો એક સમજવા જેવું છે. આ બધી નોટ કરજો વાત. એક ક્ષણવાર આપણને એવી સમસ્યામાં મુકાઈ જાય છે કે આનો કોઈ ઉકેલ હોઈ જ ન શકે. આની અંદર હું હવે જીવી જ ન શકું, આનો ઉકેલ કોઈ મારી પાસે છે જ નહીં. માણસને ઘણી વાર તો એવું થઈ જાય કે આગળ મારો જીવ નીકળી જશે, મને કંઈક થઈ જશે, મારું કુટુંબ પરિવાર નું કોણ, મારું એના જે અગાઉ સેવેલા જે સપના હોય છે ને, એ સપના ની ફિલ્મ પટ્ટી એની નજર સમક્ષ આવવા લાગે છે, અને એના જે સેવેલા સપના છે એના વિશે વિચારવા માંડે છે. આહા, હું આ નહીં કરી શકું, હું પેલું નહીં કરી શકું, આહા, આ બધું મારું અધૂરું રહી ગયું. આવી ગડમથાલ જ્યારે એના મગજની અંદર દોડે છે ને, ત્યારે ખરેખર માણસ છે ને એને વિચારવું જોઈએ કે એને આ બધી વસ્તુ છે ને નોટ કરી લેવી જોઈએ. હવે મિત્રો આ જે આફત છે ને, એક ક્ષણવાર વિચારવું જોઈએ કે મને કઈ રીતે આવી, આનું કારણ શું, આનું જવાબદાર કોણ. આના વિશે જ્યારે પોતે વિચારે ને, પોતે મંથન કરે ને, ત્યારે ઓટોમેટિક પોતાને એના ચિત્રનો અંદાજ આવવા લાગે. કાં તો પોતે ભૂલ કરી હોય, કાં તો પોતે ભલાઈ કરી અને છેતરાયો હોય, કાં કોઈનો વિશ્વાસ કરી અને વિશ્વાસઘાત થયો હોય, અથવા કોઈ ખોટું થયું હોય. મિત્રો આર્થિક જ્યારે આફત આવે ને, એનો ઉકેલ તો આપણે સમજીએ ને તો વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે એમાંય નીકળી શકે, અથવા કોઈની મદદ પણ એ લઈ શકે. અને મદદ ન મળે, પરિવાર, કુટુંબ, સમાજ પ્રત્યે ન મળે, તો કોઈ ને કોઈ ઈશ્વર કંઈક ને કંઈક મેળ કરી દેતો હોય છે. પણ સામાજિક જ્યારે આવે છે ને, ત્યારે એ માણસની આફત
સામાજિક એટલે પોતાના સમાજ, પોતાનું કુટુંબ, પરિવાર કે અન્ય, ત્યારે એ માણસની આફતમાં સહાય કોણ કોણ થઈ શકે? તો પોતાનો સમાજ, પોતાનો કુટુંબ, પોતાનો જે સગા મિત્રો હોય તે. અને ત્યારે જે એની સમસ્યા ઉકેલી શકે છે ને, એની જે નૈતિક જવાબદારી જે આવે છે ને, એ નૈતિક જવાબદારી જ્યારે કોઈ નથી નિભાવતું, ત્યારે એ માણસ ખરેખર ખૂબ પીડાય છે, ખૂબ સંકટ આવે છે. ત્યારે એને સામાજિક આફત કહેવાય. અને ધાર્મિક આફત, તો મિત્રો ધાર્મિક આફત એટલે શું? કે ન દેખાય, ન કોઈને કહેવાય, કોઈ પણ જાતનો અણસાર ના આવે ને, ત્યારે કર્મની સજા, એ કર્મની સજા કહેવાય. ત્યારે માણસ ભૂવા ભરાડા, તાંત્રિક વિધિ અને જુદા જુદા દોરા ધાગામાં ફસાય છે. એટલે એ માણસ વધારે ને વધારે એમાંથી આર્થિક પરિસ્થિતિની અંદર એટલી વિકટમાં ફસાય છે કે ધીરે ધીરે એ સમસ્યા વધવા માંડે છે, એ આફત વધવા માંડે છે. માટે મિત્રો મારું કહેવું એવું છે કે કોઈ પણ અણધારી આફત આવે ને, એનો ઉકેલ તમારું મનોબળ હોય છે, તમે ખુદ જ હોય છે. નથી એના પાસે કોઈ ભુવા પાસે વિધિ હોતી, નથી દોરા ધાગામાં હોતી, નથી તાંત્રિક વિધિમાં હોતી. જો મિત્રો જો આમાં એના પાસે જો ઉકેલ હોય, તો એ તમારું દુઃખ મટાડે અને તમે એના બદલાની અંદર કંઈ ન કંઈ આપો. જે તમે આપો છો, જે એને આશા છે એ માટે કરે જ છે, તો એ રીતે પૈસા નો મેળવી શકે? તમે દો એ ડાયરેક્ટ પોતે નો મેળવી શકે? શા માટે તમારી રાહ જોવે? એટલે મિત્રો, કોઈ પણ અણધારી આફત આવે ને, એનો ઉકેલ ખુદ તમે જ બની જાઓ. ઈશ્વરને સાનિધ્યમાં રાખી અને જે ભગવાન મન અને બુદ્ધિ જે સ્વતંત્ર દીધી છે ને, એનો સ્વતંત્ર ઉપયોગ કરો. કોઈના દ્વારા જો એ આફત દૂર થતી હોય ને, તો એ દ્રષ્ટિકોણ પર તમારે જ દોડાવવો પડશે, એની પાસે તમારે જ જવું પડશે. છતાં જ્યારે ન થાય, તો તમારા મનોબળથી મક્કમ બની જાઓ અને જે તમારી માથે આવ્યું છે, એક ગાંઠ બાંધી લ્યો કે આનો ઉકેલ મારે જ લાવવાનો છે. એટલે ગમે તેવી અણધારી આફત આવે ને, એટલે તમારું મનોબળ મક્કમ રાખો. તમારું કોઈ પણ જાતનું મનોબળ ઘવાયું ને, એટલે ગમે તેવી સમસ્યા હશે ને, એ તમારી ડબલ થશે, વિકરાળ સ્વરૂપ લેશે. અને જો મનોબળથી મક્કમ તમે થશો ને, તો તમારી જે સમસ્યા છે ને, એના માથે તમે સવાર થઈ શકશો. તમે એમાંથી બહાર નીકળી શકશો, એ આફતને તમે ઓળંગી શકશો અને એ આફતને તમે પી જશો. મિત્રો, આ થઈ અણધારી આફત અને એના સામે લડવાના જે ઉપાય હતા એ મેં તમને કહ્યા. અને કઈ કઈ જાતની આફત આવે, એમાં કઈ કઈ રીતે એ આફત નિર્માણ છે, એ પણ તમને વાત કરી. હવે હું તમને એ વાત પણ કરું છું કે જે કોઈ પણ ઉપર અણધારી આફત આવે, તો આપણે ઉપયોગી કઈ રીતે બનવું? તો મિત્રો, એની કોઈ પણ જાતની આફત આવે છે ને, એની પાસે બેસો, સમજો, વિચારો, ઓળખો અને એને જાણો. એના હૃદય સુધી પહોંચીને ઊંડાણપૂર્વક એનું મંથન કરો એની વાતનું, અને પછી
એનો ઉકેલ અને એનું કેન્દ્ર બિંદુ શું છે એ વિશે પૂરી તપાસ કરો. અને જ્યાં આપણે જોયું છે ને કે ડોક્ટર જ્યારે આપણને કોઈ બાટલો ચડાવે, ઇન્જેક્શન આપે, તો આપણી રગ જોઈને આપે છે, રગ પકડીને આપે છે. કારણ કે કોઈ પણ નાડી સિવાય વૈદ પણ પોતે નિદાન કરી શકતા નથી. એવી રીતે આપણે પણ જે સમસ્યાના ઉકેલ માટે પહોંચવું છે એની યોગ્ય સ્થળ અને યોગ્ય વ્યક્તિ સુધી કોણ અને કઈ રીતે જાય અને કઈ રીતે થઈ શકે આ વિશે વિચારો. અને અહીંયા તમે પહોંચો પછી એની સમસ્યા જે અણધારી આફત આવી છે એ આફત માટે પેલા પ્રથમ તમે જ્યારે એ વ્યક્તિ પાસે જાઓ ત્યારે તમારો તમામ જબો ઉતારીને જાઓ. મોટાઈ, પૈસા, પાવર, પ્રતિષ્ઠા, હું કઈ જ નથી, હું ફક્ત માણસ જ છું, આવું સમજીને ત્યારે મિત્રો તમે જાઓ ને ત્યારે એ સામેનો વ્યક્તિ છે ને એ તમને સમજી શકે. પણ તમે એક થવું હોય તો થાય, ન થવું હોય તો કાંઈ નહીં, આપણે પ્રયત્ન કરી શકીએ, આવો વિચાર લઈને જશો ને તો પણ નહીં થાય. મન મક્કમ બનાવો, ગમે તે થાય, હું ગમે તે આના માટે કરવા તૈયાર છું, આવું મનોબળ, અપમાન સહન કરવા તૈયાર છું, તો તમે કોઈ પણ વ્યક્તિને અણધારી આફતમાંથી બહાર કાઢી શકો છો. મિત્રો, આજે છે ને આ મેં તમને વાત કરીને એ માનવતાની વાત છે, એ પૂજાની વાત છે. આપણે એમ કહીને મારે ધર્મ કરવું છે, મારે પુણ્ય કરવું છે, તો પુણ્યના ભગવાને ગીતાની અંદર ઘણા ઘણા પ્રકાર કીધા છે. એમ તમે કોઈને આજે ઉપયોગી બની શકો ને તો તમે બુદ્ધિથી પણ કોઈનું પુણ્ય કરી શકો છો, કોઈને ધર્મ કરી શકો છો, ધાર્મિક બની શકો છો. એટલે મિત્રો, આવી રીતે પણ તમે ઉપયોગી થઈ શકો. બીજા નંબરની અંદર તમે કોઈ કોઈના ઉપર અણધારી જ્યારે આફત આવે ને ત્યારે તમારી વિત્ત શક્તિ છે ને એ ભગવાને જો આપી હોય ને અને જો એના થકી કોઈ બહાર નીકળી શકતો હોય ને તો મને ભગવાને આપ્યું તું અને ભગવાનનો ભાગરૂપી મારે કઈ પણ અપેક્ષા વગર આપે તો ભલે, ન આપે તો જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, આના ભરોસે મારે આ કરવું છે, આવી નેમ રાખી અને કરો ને તો પણ એ માણસને તમે અણધારી આફતમાંથી બચાવી શકો છો. મિત્રો, જીવન ભગવાને અમૂલ્ય આપ્યું છે અને અમૂલ્ય ટાઈમ છે. હવે આ ટાઈમનો આપણે જે ભગવાન કાર્ય માટે ઉપયોગ કરવાનો છે એમાં બધી આ વાતો આવે છે. આપણે કહી છે ને ભગવાને ખાઓ પીઓ ને મજા કરો, એ માટે આપણને જીવન નથી આપ્યું. કંઈક ભગવાનને નેમ છે, ભગવાનને આશા છે, તો જીવનની અંદર માનવ માનવને ઉપયોગી આવી શકે ને એવું ભગવાને સૌ પ્રથમ કીધું છે. તું માનવ છો અને માનવને ઉપયોગી ન બની શક તો બીજા કોણને બની શક? કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ જાતિના બંધન વગર તું પ્રત્યક્ષ માણસનો માણસ રૂપે ભાઈ છો. આવું માણસના જીવનમાં જ્યારે થઈ જાય ને ત્યારે એ માણસ કોઈ પણની અણધારી આફત આવે ને એમાંથી એ માણસ એને બહાર કાઢી શકે. કારણ કે કોઈ દુનિયાની અંદર એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. અને માણસ એક એવું પ્રાણી છે કે માણસ માણસની હૂંફથી જ જીવી શકે છે. કઈક વખત માણસ જ્યાં ઉપર જ્યારે આફત આવે ને ત્યારે એ માણસ ભાંગી પડ્યો હોય ને એના ખંભે હાથ મૂકીને એમ કયો ને, અરે મોજ કર, હું છું ને શુક્ર બી છો, હું તારી સાથે જ ઉભો છું, હિંમતથી સામનો કર. આ પણ એક માણસને અણધારી આફતમાંથી આવા તમારા વિચારો છે, આવી તમારી વાણી છે, આવું તમારું વક્તવ્ય એની સામે છે રજૂ કરો ને તો એ માણસને ઘણા ટકા
એ આફતમાંથી બહાર નીકળવાની દિશા સૂજે છે. એટલે મિત્રો, જીવનની અંદર અણધારી આફત આવે છે ને, એ કોઈને કંકોત્રી લગતી નથી કે કોઈને જાણ કરતી નથી કે હું આવવાની છું. પણ જે જીવન ચક્ર છે ને, એમાં સતત આવું બધું થતું જ હોય છે. આનાથી નાસીપાસ ન થવું જોઈએ અને મને આવું થવું જ ન જોઈએ એ વિચારસરણી પણ આપણે જીવનમાં ના રાખવી જોઈએ. કારણ કે આ બધી વસ્તુ માણસ ઉપર જ નિર્માણ થાય છે અને માણસ માથે જ બને છે. એટલે જીવનની અંદર જે જ સમસ્યા છે ને, એ માણસ ઉપર જ થાય છે અને એનો ઉકેલ પણ માણસને જ કાઢવાનો છે. એટલા માટે મિત્રો, આવી જ્યારે અણધારી આફતો આવે ને, ત્યારે ખરેખર માણસ પાસે તમે એકવાર બેસી જાઓ, માણસના ખંભે હાથ દઈ અને એનો હૂંફ, એનો સહારો બનો. અને એમાં કોઈ પણ જ્ઞાતિવાદ ન કરો, કોઈ પણ એમાં સંગઠન ખોટા ન કરો અને આ મારા સમાજનું નથી, આને મારે પાસે ન જવાય, આવો ભેદભાવ ન રાખો. તો ખરેખર ગમે તેવી આફત હશે ને, એમાંથી અણધારી આફત આવી હશે કે પછી ગમે તેવી આફત આવી હશે, એમાંથી માણસ ઉગરી શકશે. એટલે માણસની હૂંફથી જીવે છે અને અણધારી આફતની અંદર માણસ પોતાના મનોબળ અને માણસના સહારાથી એમાં બહાર નીકળી શકે છે. તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ તમારી કોમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ બધા મને ખૂબ ચાહો છો. આપ બધા જોનાર વર્ગ પણ હવે ઘણો થયો છે અને આવનાર સમયમાં પણ જે આ મારા વિચારો જે છે એ તમને ગમે છે એવું મને હવે મારા જે તમારા પ્રતિભાવો આવે છે એના ઉપરથી મને દેખાઈ આવે છે. એટલે મિત્રો, તમે આવો નવો ભાવ સદા મારી માથે રાખજો અને મારાથી તમને કોઈ પણ તમે કોમેન્ટ કરો, તમે મને ચાહો છો, એને હું ઓળખું છું, ફેસથી નથી ઓળખતો, પણ મારું હૃદય ખરેખર તમને બધાને નમસ્કાર કરે છે, તમને વંદન કરે છે. અને તમને આવનાર સમયમાં જ્યારે આપણે એવું થશે ત્યારે આપણે બધા એક જગ્યાએ ચોક્કસ મળશું. તો અત્યારે અમારા વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને આવો નવો સદાને ભાવ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.